ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ। રાજકીય અને સામાજિક પ્રભુત્વ મુદ્દે ચર્ચા થઈ। આ બેઠકમાં ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી આ બેઠકમાં હાજર રહ્યા। શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે યુવાઓને મજબૂત કરવા માટે આ બેઠકમાં ચર્ચાઓ થઈ। સમાજના વિવિધ પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવામાં આવશે। अलग अलग जिल्लाની સમાજના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે। હવે દર 3 મહિને કોળી સમાજની કારોબારી બેઠક મળશે। યુપીએસસી, જીપીએસસી અને અન્ય ભરતીમાં સમાજને અન્યાયની વાત પણ આ બેઠકમાં થઈ। મહિલાઓના વિકાસ માટે સમાજમાં કામ કરવામાં આવશે। આવનારા સમાજમાં કોળી સમાજની બિઝનેસ સમિટ પણ મળવાની છે। તો ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક મળી અને આ બેઠકમાં ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે। આજની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે, અને હું તો આટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે અને જ્યારે જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થાય અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે। અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે। અમે સમાજ હર હંમેશ માટે અમારા સાથે ઊભો રહ્યો છે અને સમાજના કંઈ કાર્ય હોય તો એના માટે અમે ઊભ્યા જ છે।